મોરયા ગણપતિ બાપા મોરયા ગણપતિ બાપા માફ કરી દેજો કઈ પણ ભૂલ થતી હોય તો આમ તો જો વહી ગયા. Hey guys, welcome back to YouTube channel. તમારા બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ, રાધે રાધે. તો ફ્રેન્ડ્સ, અત્યારમાં વાગી ગયા છે સવારના 10:30 અને ગણપતિ દાદાને હજી આપણે સુવા દીધા છે કેમ કે આજે એનો લાસ્ટ મીન્સ કે વિસર્જન ડે છે. તો આપણે અત્યારે લગીને સુવા દીધા છે. તો હવે ઇનફ થઈ ગયું. તો આપણે ગણપતિ દાદાને ઉઠાડી દેવી, હાર ને એવું બધું ચેન્જ કરી નાખવી. હાર ને એવું લઈ આવ્યા હતા કાલે વિશાલભાઈ છે ને એમની દુકાનેથી જ આવ્યો છે આપણો હાર ને એવું, અને બધું ચેન્જ કરી નાખવી. આરતીને થાળી શણગાર નાખવી. પ્રસાદી આવી ગઈ છે, પ્રસાદી મૂકી દેવી, પછી આપણે આરતી કરવી. તો બના રહેજો. અને આવી ગયા છે આપણી ઘરે મીશુબેન અને કીર્તનભાઈ. કીર્તનભાઈ હેલો કહેજો. હરખું તું કહી દો. હરખું કે હરખું કે બહુ મજા આવે હાલો હાલો કરે ને એમાં. હું કે મમ્મી તું તું તો કે પણ બધાને જય શ્રી કૃષ્ણ. હાલો બધા આરતીમાં. ગણપતિ દાદાનો આજે છેલ્લો દિવસ છે. હા છે. પછી બધા હાલો આરતીમાં. તો ગાઈઝ આવી જાઓ ફટાફટ આરતીમાં. હું કામ આવ્યા છો? હું આરતી ઉતારવા. તો ગાઈઝ અત્યારે આપણે પડદો ને એવું ખોલી નાખવે, લાઇટ ને એવું તો ચાલુ કરી દીધું છે. તો તમે એન્જોય કરો ટાઈમ લેપ્સ અને હું કરું બાપાની સેવા. હું કે તારે આરતી કરવાની છે? હા હેલો ગાઈઝ કહી દે. હેલો ગાઈસ, અમે આવ્યા છે ગણપતિને હટાવવા. હું હટવા. તો ગાઈઝ અત્યારમાં કેટલા મસ્ત ગણપતિ દાદા લાગે છે ને, આમ તમે આમ ઇમેજિન નહીં કરી શકો, પણ આમ રિયલમાં તમે આમ જોવો ને આમ ઓહો હો એટલો મસ્ત હારની લાવ્યો છે ને વિશાલભાઈ આપણી માટે. બહુ સુપર લાગે છે. અને આજે પહેલું કમળ એવું મળ્યું આપણને કે આમ ફૂલેલું આમ ખુલેલું છે. બાકી પહેલાં એક લગાડ્યું હતું ને, અને અત્યારે લગી મને મળતા જ હતા પણ એકદમ આમ આમ પેક હોય ને એવા બધા હતા. તો અત્યારમાં પહેલું કમળ એવું મળ્યું છે તો આપણે ચડાવી દીધું જ બાપાને. આમ જો કેટલું મસ્ત લાગે છે બાપા. અને છેલ્લો દિવસ છે આજે, અને આજે જ મસ્ત લાગે છે. રોજ મસ્ત લાગતા પણ આજે કાંઈક અલગ જ ખીલાવ છે બાપાનો. અને વાગી ગયા છે અત્યારમાં 10:45. તો આપણે થોડી વારમાં આરતી ચાલુ કરશું. અહીંયા જો ડીશ તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની. હોય હોય અને પ્રસાદી બી રેડી થઈ ગઈ છે. તો અત્યારમાં આપણે થોડીક વારમાં આરતી કરી નાખવી. તો હવે ડાયરેક્ટ તમે આરતીનો ટાઈમ લેપ્સ જોજો. હવે गणपतये नमो नमः, सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया. ॐ गणपतये नमो नमः, सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया. ॐ गणपतये नमो नमः, सिद्धिविनायक नमो. સો ગાઈઝ આરતી હો ચૂકી હે ફાઇનલી. અને હવે કેવું લાગે છે આમ બે કલાકના જ મહેમાન રહે એવું લાગે છે. હમણાં તો 3-3:30 બાપાનું વિસર્જન કરી દેવામાં આવશે. અને આજનો દિવસ બહુ જ દુઃખભરો રહેશે આપણી માટે. જોવો તો ખરી કેટલા મસ્ત લાગે છે ને ભાઈ. આજે કામ શું આજ ગણપતિ દાદાનું વિસર્જન થઈ જાય કા
રોવા મળતો હું અમે આવી જાસી ઘરે મામાની ઘરે પાર્ક જો ગણપતિ અમે ગણપતિને તાળી પાવાય હું આજ ગણપતિને પધરાવવા જવાના છે એટલે અમે દુઃખ થઈ જશે આજ અમે હોળી રમશું એટલે કોઈ આવશે મામા હારે અને અમે અત્યારે આવી સવી બાય ક્યાં બહાર જાવ છો લો 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 પણ હું કર્યું તારે પરસાદી લેવાની છે અને ખુશ રોવા મળતો મિશુ રોવા મળતો ખોટું ખોટું હરખો ખોટું ખોટું તો અત્યારમાં લંચની પ્રિપેરેશન થઈ છે તો લંચ થઈ જાય એટલે આપણે બાપાને ભોગ ચડાવી દઈશું તો હવે આપણે ડાયરેક્ટ મળ્યા લંચમાં તો ગાઈઝ અત્યારમાં ગણપતિ દાદાની ડીશ તૈયાર થઈ ગઈ છે આપણે ભોગ લગાડી દેવી ગણપતિ દાદાને ગણપતિ બપ્પા મોર્યો રોટલી છે મગનું શાક છે છાશ છે પાપડ છે મોદક છે ડેઝર્ટ આટું મરચું છે પછી સીબડું છે ને કાંદા છે તો અત્યારમાં આપણે ગણપતિ દાદાને ભોગ લગાડી દીધો છે તો હમણાં ગણપતિ દાદા જમી લઈ પછી આપણે જમી લઈશું પછી જોઈએ શું કરવી એમ તો અને ઘરે ને ઘરે જ વિસર્જન છે તો તમે છેલ્લે સુધી જોજો વ્લોગ આપણો કઈ રીતે વિસર્જન થાય છે એમ તો અત્યારમાં ગણપતિ દાદા જમી લઈ પછી આપણે જમી લઈએ ગાઈઝ કુશભાઈ આવી ગયો છે ઘરે કાં કુશભાઈ અને ખુશભાઈ આવ્યો છે લેસન લઈને હવે કે આમ જો ખુશભાઈ ને રાઇટિંગ જો કેટલા મસ્ત રાઇટિંગ કરે અરે 5 સ્ટાર બધા ગુડ હતા બે મેં પહેલા તો કેટલો માર ખાતો મેં ના તો હવે તો ટચ જ કરી એકથી મેં ઇંગ્લિશ બધા શબ્દ આવડી ગયા હિન્દી અને ગુજરાતી તો અડધા આવડી જશે વેરી ગુડ ખુશભાઈ વેરી ગુડ આપેલે તો બધા કેતા ઢોટી સડ્યો બધા જ ઓકાત બતાઈ દીધી મેં કેમ હું કરી દીધું કેતા પેલા બધા બધા ઠોડી સડ્યો કેતા હવે તો બધા જ ઓકાત બતાઈ દીધી મેં કેમ રાધા રાણી નામ જપ કરી હા અને લો બીપીએલ ભાઈ સુંદર એ હાથી કાંગારું કે બંદર હાલ લખવા માંડ્યા પછી આપણે વિસર્જન કરવાનું છે કા Okay. તારે કઈ કેવું છે ગાઈઝ ને હા ગાઈસ તમે સબસ્ક્રાઇબ કરી દો નથી કરતા ને અરે લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનમાં દબાવજો બાય બાય ભણવામાં ધ્યાન આપજો ગાઈસ એમ છે તારે કઈ કેવું છે હા દોસ્તો ભણવામાં ધ્યાન આપજો ભણવાનું ધ્યાન રાખજો અને આપણે ઉઠીને ગણપતિ પધરાવવાના છે 4 વાગે પછી આપણે પધરાવી દેવાના પછી આ તો પણ હાળીનો સિરિયસ મોડમાં જ રહેતો હોય બધા આમને તેમને તો આપણે ત્યારમાં જમી લેવી ગણપતિ બાપાએ જમી લીધું છે તો આપણે જમી લેવી છે જીસ આપણે લંચ કરી લીધો છે મેં જયદીપે ખેવેલ તો ઘરેથી ખાઈને આવ્યો હતો એટલે ઉતારવી જ નથી સ્નેપ નથી ઉતારવી સ્નેપ ઉતારવાનું કીધું ને તને એણે? ઉતારતો ને આમ જો ઈ હાળો નાના છોકરા રમવા ચડી ગયો ખેવેલ ભાઈ જોવો તો ખેવેલ લાઈટ મને એક દડો રમવા દેતો વિશુ હિચકે છે કેટલી મસ્ત ની આવ્યો બોલ આવ્યો એ માર્યો આવો એ બોબાટ વ્હાઈટ બોલ સો ગાઈસ અત્યારમાં વાગી ગયા છે 4 માં ખાલી 10 મિનિટની વાર છે ને આપણને ફૂલ છૂટા કરવા બેહાડી દીધા છે જો એટલા તો કરી નાખ્યા છે અને આ વિશાલભાઈ દઈ ગયો છે આપણને ફૂલ અને બાપા જો આપણને જોવે છે બેઠા બેઠા કે અમારે આ લોકો મારી વિસર્જનની તૈયારી કરે છે એમ અત્યારમાં આપણે ફૂલ છૂટા કરી નાખીએ ફટાફટ તારે શું કરવાનું છે કરવાનું છે તારે છોકરા હાળીનો પણ સુધારવાનું એને નથી બોલાવો આમ કઈ હાલો હાલો તો ગાઈઝ હવે આપણે પહેલા ફટાફટ ફૂલ છૂટા કરી નાખી પછી ડાયરેક્ટ મળે ગાઈઝ ફૂલની પાંદડીઓ અલગ થઈ ગઈ છે અને હવે આ લોકો ફોટો સેશન કરી લે પછી આપણે ઘર પાસે ગયો તો બહુ શોખ છે ફોટો બહુ શોખ છે ફોટો પાડવાના કા તો ફોટો સેશન કરી લઈ પછી આપણે આમાંથી જેટલું ઘણું ખરું નીકળતું હોય માંડવાનું એ બધું કાઢી નાખવી પછી વિસર્જન કરી નાખશું આપણે આરતી કરીને તો અત્યારમાં ફોટો સેશન કરી લઈએ આ બધા પહેલા ગાઈઝ તપેલું આવી ગયું છે પણ બહુ ભારે છે હવે પાણી ભરવાનો કાર્યક્રમ કરવી અને આપણે કરવાનો તો 6:30 વિસર્જન પણ અત્યારમાં વાગી ગયા છે 6:30 તો હવે 7 વાગે ઠેઠ થાય તો હવે
પાણી ભરવાનો કાર્યક્રમ ચાલુ કરી નાખવી. ચાલુ થઈ ગયું છે. વિશાલભાઈને કામ કરવા ઊભી રાખી દીધા છે. હા પપ્પા લડવાની શાંતિ રાખીને હજી પેલા ગણપતિ દાદાને જ નાઈ લેવા દે, પછી તું નાજે. ગણપતિ દાદા પેલા બેહી રહ્યા ને આમાં, પછી તમે બે બેહી રહ્યા. પછી નાયા રાખજો આખો દી, આખી રાત સોરી. ગાઈઝ હવે ફૂલ ને એવું આપણે પાંદડી અલગ કરી હતી, હવે નાખી દેવી આપણે અંદર. લેતો કેવિલભાઈ ઉતારો તો વિડિયો. ઉભા તો રહ્યો પણ બધા થોડાક નાખો. આને હવે હાલો ઘરે, હવે ઘરે પાક્કું. હવે હું ના પાડે, હવે મૂક્યાવાનો છે. ગાઈઝ ઇઝ લાસ્ટ આરતી. લાસ્ટ જ આરતી છે ને હવે તો આપણે. હા તો હવે આપણે લાસ્ટ આરતી કરી નાખવી. गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ગણપતિ નો જય જયકાર. ગણપતિ હમારે સાથ. 9, 10, 11, 12 सबसे प्यारा 13, 14, 15, 16 क्या बोला? बापा मोरया रे, बापा मोरया रे. ગણપતિ બાપા હીરો. ગણપતિ છે આપણા. ગણપતિ બપ્પા સુંદર. ગણપતિ નો લાડવો. ગણપતિ ની ફાંદ મોટી. ગણપતિ બાપા હસતા. ગણપતિ બાપા બાપા મોરયા રે, બાપા મોરયા. ગણપતિ બાપા માફ કરજો કાઈ પણ ભૂલ ન આવે તો. બોલો ગણપતિ બાપા મોરયા. એકલો પણ આ ઉભરા ફૂલ ગેડે તો લે આ મને પકડવા તું કર લે પૂરા આખા ઘરમાં ભર્યા. જાઓ ગણપતિ બાપા મોરયા. 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 ગણપતિ બાપા આવતા વર્ષે જલ્દી આવો, લવકરિયા. ગણપતિ બાપા મોરયા. ગણપતિ બાપા. સો ગાઈસ મોક્ષભાઈ હવે વિસર્જનનું તૈયારી કરી રહ્યા છે. ગણપતિ બાપા મોરયા 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 મોરયા
ગણપતિ દાદા આપણને મૂકીને વહી ગયા હવે ઘરે. જો આપણને અમે કાઈ નથી રોતા. બાને પણ બહુ દાંત આવે હો. તો હવે બતાવું તમને ઉભા રહ્યો અંદર એક વસ્તુ. बहुत ही दुख हो रहा है गाइस, इस क्या कर सकते हैं. આમ તો જો વહી ગયા. આમ જો આ બધું સોનું સોનું થઈ ગયું. આમ તો જો હવે કાલેથી તમને આ મંડપે નહીં દેખાય અહીંયા. અને અત્યારમાં વાગી ગયા છે 7. જમવાનો ટાઈમ થઈ ગયો છે ડિનરનો. અને હવે તમને હું એમ નહીં કહીએ કે ડિનર થઈ ગયું છે પણ આપણે ગણપતિ દાદાને ધરાઈ દેશું એમ. વહી ગયા ગણપતિ દાદા બિચારા. બહુ જ દુઃખ લાગે છે પણ હવે આપણે વિસર્જન કરી દીધું છે. કા લે ભાઈ બેજા. તમે કાંઈ કહેવા માંગશો? ગણપતિ દાદા આપણને મૂકીને વહી ગયા એટલે હા હા બોલો ને. યાદ બહુ આવશે. તમે ઓલા વર્ષે પાછા આવજો વહેલા. તમે વહેલા પાછા આવજો ફોન. ખેવિલભાઈ તમે આ તો રોવે છે. હું? નહીં મજા આવે હવે તો. આ તો રોવે. તમારે કઈ નહીં, આવતા વર્ષે જલ્દી આવો. હા તો આમ જો હવે ધીરે ધીરે અંદર ગણપતિ દાદા જાય છે અને વહી ગયા છે હવે ધીરે ધીરે મેં આપણને થોડા મૂકી. પાછળ કરી દીધા ચાતા ને. તો અત્યારમાં આપણે સરખા ગળી જાય ત્યાં લગી શાંતિથી ગણપતિ દાદા અમે બેવી પછી જોઈએ હવે ડિનરનો શું પ્લાન છે એમ. ગાઈઝ હવે મંડપ છોડે છે બધા ફ્રેન્ડ્સ લોકો અને આપણે આરામથી દૂસરને બાંધેલું છે ઉપર ઘડી કેમ ને પીનું મારેલી છે. હાવ નીકળી જાય પીનું ફાટી જાય હાવ. તો અત્યારમાં આપણે મંડપ છોડી નાખવી આ બધો અને પછી મેળા આવે સીધા ડાયરેક્ટ. તો ગાઈઝ અત્યારમાં આવ્યા હતા વાઈફાઈ લગાડી દીધું આપણે. અત્યારમાં જસ્ટ હજી આવીને ગયા છે બધું ઇન્સ્ટોલેશન કરવા આવ્યા હતા. અને આ જો જગ્યા જો આખી કે સૂની લાગે છે અને ખાલી લાગે છે આખી. આપણે બધું અત્યારમાં કાઢી નાખ્યું છે મંડપની. અને વાગવા આવ્યા છે 9 અને હજી અમારા બધાયનું જમવાનું બાકી છે. તો હવે અમે જાશું કશે કાંઈક હોટલમાં જમવા અને જમીન પછી ડાયરેક્ટ ઘરે જ આવશું. તો અત્યારમાં આપણે આ બ્લોગને એન્ડ કરી જોઈએ. આજનો ડે તો વિસર્જનવાળો ડે હતો તો આપણે આ બ્લોગને એન્ડ કરીએ છીએ અહીંયા. અને જસીફભાઈને કંઈક સવીનું પ્રોબ્લેમ છે, નથી શીખવું. તો આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરવી સવી. તો આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ અને હવે આપણે મળ્યા નેક્સ્ટ બ્લોગમાં. તો તમને મારા બ્લોગ્સ ગમતા તો તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો જેથી તમને તરત ખબર પડે કે મારા બ્લોગ્સ આવી ગયા છે. એન્ડ થેન્ક યુ સો મચ વોચિંગ માય બ્લોગ્સ. ખેવિલ બાય કહી દે. ખેવિલ બાય કહી દે. તું કહે બાય. બાય બાય. ગાઈઝ બાય.